મોર્નિંગ ફ્રેન્ડ. ચલો 8મું ડી અને એફ વિભાગના તત્વો આપણે આગળ જોઈએ. તો સંકીર્ણ સંયોજનોનું નિર્માણ. સંકીર્ણ સંયોજનો બનાવવા માટે સંક્રાંતિ ધાતુઓ કેવી રીતે ઉપયોગી છે, બરાબર. સંકીર્ણ સંયોજનો એના ઉપર તો આખું ચેપ્ટર છે, આના પછીનું આવશે 9મું ચેપ્ટર. તો સંકીર્ણ સંયોજનો કેવી રીતે બની શકે, તો એના માટે સંક્રાંતિ ધાતુ આયનો, દરેક સંક્રાંતિ ધાતુ ધન આયન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બરાબર. +2 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો સંક્રાંતિ ધાતુ આયન નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અથવા તો તટસ્થ અણુઓ, એને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. ઋણ આયન અથવા તટસ્થ અણુઓ એને કહેવાય L, અને L એટલે લિગેન્ડ અને N એટલે સંક્રાંતિ ધાતુ. તો સંક્રાંતિ ધાતુ અને લિગેન્ડ બંને વચ્ચે સવર્ગ સંયોજક બંધ બને. સવર્ગ સંયોજક બંધ એ વિશિષ્ટ પ્રકારનો બંધ છે. એમાં લિગેન્ડ જે છે એ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આ સંક્રાંતિ ધાતુને દાન કરે. આ દાન કરે છે માટે તે લુઈસ બેઝ તરીકે વર્તે. આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકારક છે. સંક્રાંતિ ધાતુઓ ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે? સ્વીકાર કરે, અને એટલા માટે તે લુઈસ એસિડ તરીકે વર્તે વ્યાખ્યા મુજબ, બરાબર. અને બંને વચ્ચે તીર દ્વારા બંધ દર્શાવવામાં આવે છે, કારણ કે સવર્ગ સહસંયોજક બંધ દર્શાવવા માટેની સંજ્ઞા કઈ છે? તીર. તો આપનારથી સ્વીકારનાર તરફ આ રીતે આ સંક્રાંતિ ધાતુ છે, આ લિગેન્ડ છે. તો લિગેન્ડ આ સંક્રાંતિ ધાતુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આ દાન કરે છે માટે તેને વ્યાખ્યા મુજબ લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે. ઇલેક્ટ્રોન યુગ્મનો દાતા કહેવાય છે, બરાબર. આ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે છે, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકારક, અને એટલા માટે તેને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આપનારથી સ્વીકારનાર તરફ આ આપે છે, આ સ્વીકારે છે. આપનારથી સ્વીકારનાર તરફ તીર દ્વારા આ રીતે જે બંધ દર્શાવેલો હોય એ બંધને સવર્ગ સહસંયોજક બંધ કહે છે, અને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. અને આ રીતે સંકીર્ણ સંયોજનોનું શું થાય? નિર્માણ થાય, બરાબર. હવે આ જે લિગેન્ડ છે એ લિગેન્ડ ઋણ આયન તરીકે પણ હોઈ શકે, અથવા તો તટસ્થ અણુઓ તરીકે પણ વર્તે છે. ઋણ આયન તરીકે પણ હોઈ શકે. ઋણ આયનો એટલે ઉપર ઋણ વીજભાર હોય, જેટલી એની ઋણ સંયોજકતા એટલો એનો વીજભાર. દાખલા તરીકે Cl એ ઋણ આયન લિગેન્ડ છે, તેની પર આપણે સંયોજકતા -1 દર્શાવીએ છીએ, તો એની સંયોજક એનો વીજભાર કેટલો કહેવાય? -1. Cn હોય એ પણ ઋણ આયન લિગેન્ડ છે, તો એની સંયોજકતા છે -1, તો એનો વીજભાર થયો -1. H2O NH3 આ તટસ્થ લિગેન્ડ છે અને એનો વીજભાર છે 0. જે તટસ્થ લિગેન્ડ હોય એનો વીજભાર 0 હોય, તો તટસ્થ લિગેન્ડ તરીકે કોનો સમાવેશ થાય? તો કે H2O NH3 આ બધા તટસ્થ લિગેન્ડ છે જેનો વીજભાર છે 0. તો આ રીતે લિગેન્ડ સંક્રાંતિ ધાતુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને જે બંધ બનાવે તેને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. વ્યાખ્યા મુજબ આને લુઈસ બેઝ કહેવાય, વ્યાખ્યા મુજબ આને લુઈસ એસિડ કહેવાય. એસિડ અને બેઝ વચ્ચે આ રીતે વિશિષ્ટ પ્રકારનો જે બંધ બને એને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. લિગેન્ડ તરીકે ઋણ આયન પણ હોઈ શકે અને તટસ્થ અણુઓ પણ હોઈ શકે. ઋણ આયનમાં Cl-, Cn- આ બધા ઋણ આયન લિગેન્ડ થયા, જેનો વીજભાર થશે -1. તટસ્થ અણુઓ તરીકે H2O NH3 એ પણ લિગેન્ડ છે, પણ એ તટસ્થ છે એટલે એનો વીજભાર થશે 0, બરાબર. તો આ રીતે સંક્રાંતિ ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અથવા તટસ્થ અણુઓ સાથે Ml, M એટલે સંક્રાંતિ ધાતુ અને L એટલે લિગેન્ડ, તો Ml બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મો વાળી સ્પીસીઝ બનાવે છે, જેને સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે K4FeCN6, K3FeCN6 આ બંને સંકીર્ણ સંયોજન છે. અને આ સંકીર્ણ સંયોજનોની અંદર આ જે ચોરસ કૌંસ છે એની ડાબી બાજુ ધન આયન જોડેલો હોય. કૌંસની બહાર ડાબી બાજુ હંમેશા ધન આયન જ હોય. કૌંસની અંદર ડાબી બાજુ સંક્રાંતિ ધાતુ હોય અને એની બાજુમાં નાના કૌંસમાં લિગેન્ડ જોડેલો હોય. તો આ M અને આ L થયો. આને કહેવાય M, આને કહેવાય L. આ જે L છે એ આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એટલે આપનારથી સ્વીકારનાર તરફ
આ આપે છે, આ સ્વીકારે છે, તો આપનારથી સ્વીકારનાર તરફ તીર દ્વારા જે બંધ દર્શાવવામાં આવે તેને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. આ વિશેષ પ્રકારનો બંધ છે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના ઉપયોગ દ્વારા જ બને છે. લિગેન્ડ આપે છે માટે તેને વ્યાખ્યા મુજબ લુઈસ બેઝ કહેવાય. આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકારક છે માટે તેને વ્યાખ્યા મુજબ લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે. બરાબર. અને આ જે છે લિગેન્ડ છે. હવે Cl ની સંખ્યા 6 છે એટલે કુલ 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અને દાન કરશે એમ સંક્રાંતિ ધાતુને. એક લિગેન્ડ એક અબંધકારકનું દાન કરે તો એની સંખ્યા 6 છે, તો 6 Cl માઈનસ કુલ 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આ સંક્રાંતિ ધાતુને શું કરે? દાન કરે. પરિણામે આ જે આખું સંકીર્ણ સંયોજન એને Ml6 પ્રકારનું કહેવાય. સંક્રાંતિ ધાતુ એટલે M અને લિગેન્ડની સંખ્યા છે 6 એટલે Ml6 પ્રકારનું આ સંકીર્ણ કહેવાય. અને Ml6 પ્રકારનું સંકીર્ણ હોય એટલે એની ભૌમિતિક રચના અષ્ટફલકીય બની જાય. અષ્ટફલકીય. આની અંદર 4 લિગેન્ડ છે એ પોતાના 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને 90 અંશના ખૂણે 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. જુઓ આ રીતે. આ વચ્ચે સંક્રાંતિ ધાતુ, મધ્યસ્થી ધાતુ સંક્રાંતિ ધાતુ કહેવાય. એ મધ્યસ્થી ધાતુ છે. એની આજુબાજુ 4 લિગેન્ડ જોડેલા છે આ રીતે. આ એક Cl, બીજો Cl, ત્રીજો Cl અને ચોથો Cl. આ 4 લિગેન્ડ અહીંયા સંખ્યા છે 6 પણ પહેલા આપણે 4 નો ઉપયોગ કર્યો. આ 4 Cl આ સંક્રાંતિ ધાતુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. તો આપનારથી સ્વીકારનાર તરફ આ રીતે તીર દ્વારા જે બંધ દર્શાવેલો હોય તેને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. બરાબર. તો આ 90 અંશના ખૂણે 4 બંધ બને છે. આ 90 અંશના ખૂણે આ 4 બંધ બને. પાંચમો બંધ સમતલની ઉપર આ રીતે જોવા મળે અને છઠ્ઠો બંધ સમતલની નીચે આ રીતે જોવા મળે છે. તો આ જે ભૌમિતિક રચના બની ગઈ તેને અષ્ટફલકીય કહેવાય. અષ્ટફલકીય એટલે લિગેન્ડની સંખ્યા 6 હોય તો તેને Ml6 પ્રકારનું સંકીર્ણ કહેવાય. અને Ml6 પ્રકારનું સંકીર્ણ એટલે એની ભૌમિતિક રચના કહેવાય અષ્ટફલકીય. એ બે પ્રકારના સંકરણ ધરાવે. બરાબર. D2sp3 અથવા sp3d2. કુલ 6 કક્ષકો જોઈએ કારણ કે 6 લિગેન્ડ છે અને 6 લિગેન્ડ પોતાના 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3D કક્ષકોની અંદર દાખલ કરે, D કક્ષકોની અંદર દાખલ કરવાનો પ્રયત્ન કરે. પરિણામે એ સંક્રાંતિ ધાતુ સાથે 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. જો લિગેન્ડ પ્રબળ હોય તો D કક્ષકોને ખાલી કરવી પડે. D કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ કક્ષકોને એ ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી અને D કક્ષકો કેવી કરી દેવાની? ખાલી કરી દેવાની. પણ લિગેન્ડ જો નિર્બળ હોય તો લગભગ એ પરમાણુના કેન્દ્રથી દૂર જવાનો પ્રયત્ન કરે. તો લિગેન્ડ પ્રબળ હોય તો એનું સંકરણ, લિગેન્ડ પ્રબળ હોય બરાબર છે તો તેનું સંકરણ કયું થશે? તો કે sp3d2 પ્રકારનું સંકરણ થાય. કારણ કે પરમાણુના કેન્દ્રની નજીક જાય અને પરમાણુના કેન્દ્રની નજીકની કક્ષક કઈ છે? S. એટલે એની અંદર પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકવાનો પ્રયત્ન કરે. લિગેન્ડ પ્રબળ હોય ત્યારે. તો લિગેન્ડ પ્રબળ હોય તો સંકરણ S થી શરૂઆત થાય. યાદ રાખવાનું. લિગેન્ડ પ્રબળ હોય તો સંકરણની શરૂઆત કઈ કક્ષકથી થવી જોઈએ? S કક્ષકથી. તો sp3d2 એમાં S કક્ષક પહેલી આવે છે જે પરમાણુના કેન્દ્રની નજીક છે. નજીક હોય એટલે આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ. બરાબર. અને લિગેન્ડ પ્રબળ હોય તો તેનું આકર્ષણ બળ કેવું છે? વધારે છે. બરાબર છે. અને એટલા માટે એનો સંકરણની શરૂઆત કઈ કક્ષકથી થાય? S કક્ષકથી. લિગેન્ડ નિર્બળ હોય. નિર્બળ ક્યારે હોય? દૂર હોય તો. અને દૂરની કક્ષક કઈ છે? આ D કક્ષક. S કરતા દૂરની કક્ષક છે. તો લિગેન્ડ નિર્બળ હોય તો કઈ કક્ષકથી શરૂઆત થાય? D કક્ષકથી શરૂઆત થાય. આ યાદ રાખજો. એટલે લિગેન્ડ કયો છે જોઈ લેવાનું. એની પ્રબળતા અંદર આપેલી છે. બરાબર. અને લિગેન્ડની પ્રબળતા ઉપરથી સંકરણ તમને તરત ઓટોમેટિક ખ્યાલ આવી જવો જોઈએ કે લિગેન્ડ પ્રબળ હોય તો શરૂઆત D થી થાય અને લિગેન્ડ નિર્બળ હોય લિગેન્ડ પ્રબળ હોય તો સંકરણની શરૂઆત S કક્ષકથી થાય અને લિગેન્ડ નિર્બળ હોય તો સંકરણની શરૂઆત D કક્ષકથી થાય. યાદ રાખવાનું. બરાબર છે. તો Cn આ પ્રબળ લિગેન્ડ છે. આ સૌથી વધારે પ્રબળમાં પ્રબળ લિગેન્ડ છે Cl. અને પ્રબળ હોય એટલે પરમાણુના કેન્દ્રની નજીક હોય તો જ પ્રબળ હોય, તો જ આકર્ષણ બળ વધારે હોય. માટે સંકરણની શરૂઆત કઈ કક્ષકથી થવી જોઈએ? S કક્ષકથી. પહેલી કક્ષક S આવી જોઈએ. તો આ જે Ml6 પ્રકારનું આપણે સંકીર્ણ સંયોજન છે એ બે પ્રકારનું સંકરણ દર્શાવે. D2sp3 sp3d2. પણ પ્રાયોગિક પરિણામો દ્વારા એનું સાચું સંકરણ કયું છે? sp3d2. કારણ કે Cn એ પ્રબળ લિગેન્ડ છે અને Cn પ્રબળ લિગેન્ડ છે. પરિણામે પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક 4s કક્ષકમાં દાખલ કરશે અને 3 p કક્ષકની અંદર દાખલ કરશે. બરાબર છે. અને 2 D કક્ષકની અંદર દાખલ કરવાનો પ્રયત્ન કરશે અને આ રીતે પોતાનું સંકરણ શું કરે છે? કમ્પ્લીટ કરે છે. તો આ રીતે લિગેન્ડ પ્રબળ હોય તો S કક્ષકથી શરૂઆત થાય અને લિગેન્ડ નિર્બળ હોય તો D કક્ષકથી તેની શરૂઆત થાય. બરાબર. તો આ રીતે આ સંકીર્ણ સંયોજન થયું Ml6 પ્રકારનું.
તો અહીંયા શું કર્યું છે કે સંક્રાંતિ ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અથવા તો તટસ્થ અણુઓ સાથે ml બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મો વાળી સ્પીસીઝ બનાવે છે, જેને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે. તો આ બંને સંયોજન ને સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે. તો આ m થયો, આ l થયો. તો આ ml પ્રકારનો, ml6 પ્રકારનો, બંને ml6 પ્રકારના છે. આ બંનેની ભૌમિતિક રચના અષ્ટફલકીય છે. આ બંને D2sp3 અથવા sp3d2 પ્રકારનું સંકરણ ધરાવે છે. બરાબર. તો આને સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે જુઓ, Fe6 આખા ઋણાયન, આ ઋણાયન થયો. તેની સંયોજકતા છે 3 તો આગળ ધન આયનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 3. તો K3. આ એક પોટેશિયમની સંયોજકતા +1 તો 3 ની કેટલી થાય? +3 ના -3. +3 - 3 0. ઉપરની સંયોજકતાનો સરવાળો 0 થાય તો જે સંયોજન શક્ય બને. બરાબર. HCl, H+ ને Cl- +1 ને -1 0 થઈ ગયો, માટે HCl શક્ય બને. બરાબર. H2SO4 2+ અને -2 તો +2 ને -2 0 તો બંને એકબીજા સાથે સંયોજાયા, એનો વિભાગ 0 થયો. બરાબર છે. એવું અહીંયા છે. તો આ +3 ના -3 0. તો આગળ ધન આયનની સંખ્યા કેટલી હોવી જોઈએ? 3 હોવી જોઈએ, K3. બરાબર છે. ચાલો CuNH3 2+, તો અહીંયા ગમે તે મૂકી શકાય. આપણે એમોનિયમ પણ મૂકી શકાય, NH4 twice, આ રીતે. બરાબર છે. તો આ રીતે આ ધન આયનની સંખ્યા આવે. તો બંને સંયોજનોને સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. CuNH3 2+ અને FeCN6 ક્યુપ્રા એમોનિયમ આયન અને ક્યુપ્રા એમોનિયમ આયન તરીકે ઓળખવામાં આવતા બંને સંકીર્ણ સંયોજનો છે. એમાં લિગેન્ડ છે, આ લિગેન્ડ છે, આ ઋણાયન લિગેન્ડ છે, આ તટસ્થ લિગેન્ડ છે. આનો વિભાર 0 છે, આનો વિભાર -1 છે. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે સંક્રાંતિ ધાતુને શું કરે? દાન કરે. પરિણામે બંને વચ્ચે 6 સવર્ગ સહસંયોજક બંધ બને. લિગેન્ડની જેટલી સંખ્યા હોય એટલા સવર્ગ સહસંયોજક બંધ બને. એને એના સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓળખવામાં આવે. તમને પ્રશ્ન પૂછે કે FeCN6 નો સવર્ગ સ્થળ નિર્દેશ કેટલો? તો લિગેન્ડની સંખ્યા જોઈ લેવાની. કેટલી છે? 3. તો એનો સવર્ગ સ્થળ નિર્દેશ 6 થયો. સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા પણ કેટલી હોય? તો કે લિગેન્ડની જેટલી સંખ્યા હોય એટલો એનો સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. બરાબર છે. તો સવર્ગ સહસંયોજક બંધ કેટલો કયો? તો કે 6 કહેવાય. અને સવર્ગ સહસંયોજક બંધ સવર્ગાંક, એનો સવર્ગાંક કેટલો કહેવાય? તો કે 6 કહેવાય. અને સવર્ગાંક ધન આયનનો જ હોઈ શકે, સવર્ગાંક ઋણ આયનનો હોઈ શકે નહીં. તો આ સંયોજનની અંદર એનો સવર્ગાંક કેટલો છે? 6 છે. કેમ? તો કે લિગેન્ડની સંખ્યા 6 છે. લિગેન્ડની જેટલી સંખ્યા હોય તેટલા તેના સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે. અને સવર્ગાંક ફક્ત કોનો હોઈ શકે? ધન આયનનો જ હોઈ શકે, ઋણ આયનનો સવર્ગાંક હોઈ શકે નહીં. બરાબર. તો આ બંને સંયોજનને સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં, સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનાવે છે. એનું કારણ શું? એની પાયાની જરૂરિયાત શું? સંકીર્ણ સંયોજનો કેમ સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે? સંક્રાંતિ ધાતુઓ પાસે એવું તો શું છે કે તે સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે? તો એની 4 પાયાની જરૂરિયાતો છે. 1, ધાતુ આયનોનું સાપેક્ષ કદ નાનું છે. એના જે સંક્રાંતિ ધાતુ આયનો છે, બરાબર છે, કારણ કે ઇલેક્ટ્રોન દૂર થાય. જો દાખલા તરીકે V3+ અથવા V2+, એ પહેલા આપણે V ની ઇલેક્ટ્રોન રચના લખીએ. વેનેડિયમ, તો વેનેડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 23. તો આર્ગોન 4s2 3d3, આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. ઓકે. ચાલો, V2+ અથવા તો V3+, એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો આર્ગોન 4s0 અને 3d2, આ રીતે એની ઇલેક્ટ્રોન રચના થશે. કારણ કે +3 છે. જેટલો ધન વીજભાર હોય તેટલા ઇલેક્ટ્રોન તેના પરમાણ્વીય ક્રમાંકમાંથી બાદ કરવાના. તો 23 - 3 એટલે 20 થયા. તો 18. અને ઇલેક્ટ્રોન દૂર કરીએ તો પ્રથમ ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી જ દૂર થાય. આ યાદ રાખજો. પ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી દૂર કરવાનો? 4s માંથી. જ્યારે દાખલ કરવાનો આવે ત્યારે પણ 4s માં જ દાખલ કરવાનો. એના કારણો મેં તમને કહેલા છે. બરાબર છે. ચાલો, હવે 3 દૂર કરવાના, તો 2 s માંથી જાય અને 1 d માંથી જાય, એટલે d માં 2 જ રહ્યા. બરાબર. હવે એની પાસે જુઓ V, એનો પરમાણુ ક્રમાંક છે Z, એ 23 છે. એટલે એના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન 23 છે, પ્રોટોન પણ 23 છે. પણ B જ્યારે +3 બને, +3, તો તે વખતે પ્રોટોનની સંખ્યા 23 રહેશે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 20 થઈ જશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 20 થઈ ગઈ. એટલે કેન્દ્રની અંદર 3 એકમ જેટલો ધન વીજભાર વધી ગયો. એટલે 23+ છે. આ 23+ કહેવાય કારણ કે પ્રોટોન છે એટલા, અને 20 એ ઇલેક્ટ્રોન છે. તો 23 માંથી 20 બાદ કરો એટલે કેન્દ્રમાં 3 એકમ જેટલો ધન વીજભાર શું થઈ ગયો? વધી ગયો. એટલે આકર્ષણ બળ વધારે પ્રબળ બન્યું.
બચેલા ઇલેક્ટ્રોન પ્રત્યે ઇલેક્ટ્રોન કેટલા બચ્યા? 20 જ બચ્યા. પહેલા 23 હતા પણ 3 દૂર કર્યા એટલે એની પાસે બચ્યા કેટલા? તો કે 20. એટલે બચેલા ઇલેક્ટ્રોન પ્રત્યે એનું આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને. અને આકર્ષણ બળ વધારે પ્રબળ બને પરિણામે એ જે કક્ષાઓ છે એ કક્ષાઓ આ રીતે સંકોચન અનુભવે. જુઓ, આ કક્ષાનું સંકોચન થઈ ગયું, આકર્ષણ બળ પ્રબળ થયું એટલે કક્ષાઓનું શું થયું? સંકોચન. એટલે પરમાણુના કેન્દ્રની વધારે નજીક આવે અને નજીક આવે એટલે પરમાણુની ત્રિજ્યામાં ઘટાડો થાય એટલે એનું કદ શું થઈ જાય? નાનું થઈ જાય. તો સંક્રાંતિ ધાતુ આયનોના કદ કેવા હોય છે? નાના હોય છે. પહેલો પોઈન્ટ જુઓ, અહીંયા કયો છે કે કેમ સંક્રાંતિ ધાતુઓ સંકીર્ણ સંયોજનો બનાવવાની વિશેષ લાક્ષણિકતા ધરાવે છે? તો એના માટેનું પહેલું કારણ કે જે સંક્રાંતિ ધાતુ આયનો છે એનું કદ નાનું હોય છે. કારણ કે સંક્રાંતિ ધાતુ આયનોની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન દૂર થાય છે. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો અચળ રહે છે એટલે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર વધી જાય અને કેન્દ્રમાં ધન વિદ્યુતભાર વધે એટલે આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને. એટલે કક્ષાઓ શું અનુભવે? સંકોચન. એટલે પરમાણુય ત્રિજ્યા ઘટે એના કદની અંદર ઘટાડો થાય. એટલે અહીંયા પહેલો પોઈન્ટ કયો છે કે સંક્રાંતિ ધાતુ આયનોનું સાપેક્ષીય કદ કેવું હોય છે? નાનું હોય છે. અને એટલા માટે તે સરળતાથી સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. બરાબર, આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, તેઓના ઊંચા આયનીય વીજભાર. જો દરેકનો +2 થી +7 સુધીની ઇલેક્ટ્રોન રચના છે એટલે એનો આયનીય વીજભાર કેવો છે? સૌથી વધારે છે, +2 થી +7 સુધી. એટલે મહત્તમ એ આયનીય વીજભાર ધરાવે છે. બરાબર. ચાલો, ત્યાર પછી બંધ બનાવવા માટે ખાલી ડી કક્ષકો પ્રાપ્ય છે. જે ડી કક્ષકો છે જુઓ, અહીંયા પહેલા 3 હતા ઇલેક્ટ્રોન, 1 2 3 4 ને 5. પણ જ્યારે D+3 ની ઇલેક્ટ્રોન રચના લખી એટલે આપણે ડી કક્ષકને શું કરી દીધી? ખાલી કરી દીધી. ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કર્યો અને એ ડી કક્ષકની અંદર હવે કોના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થશે? પેલા લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થશે. લિગેન્ડ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે, લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને ચોકડી દ્વારા દર્શાવવામાં આવે આ રીતે. બરાબર. તો આ કક્ષક જો અહીંયા ખાલી ના હોત તો આ લિગેન્ડનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી ના શકત. અને લિગેન્ડ જ્યારે સંક્રાંતિ ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરે એટલે સમજવાનું કે તેને સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો. અને સવર્ગ સહસંયોજક બંધ બનાવીને જે સંયોજન બને આગળ આપણે જોઈ ગયા એને કયું સંયોજન કહેવાય? સંકીર્ણ સંયોજન કહેવાય. બરાબર છે. તો આ રીતે ડી કક્ષકો બંધ બનાવવા માટે ખાલી ડી કક્ષકોની પ્રાપ્યતા, બરાબર છે, પ્રાપ્તિ ઉપલબ્ધ છે. ચોથું, એક કરતા વધારે ચલિત ઓક્સિડેશન અવસ્થાઓ છે. એક કરતા વધારે +2 +3 +2 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ છે. દાખલા તરીકે Fe, તો એની ઓક્સિડેશન અવસ્થા +2 પણ છે અને +3 પણ છે. +2 નું +3 માં પણ રૂપાંતર થાય, +3 માંથી +2 પણ બની જાય. +2 માંથી +3 બને એટલે ઓક્સિડેશન થયું કહેવાય. આનું રિડક્શન થાય તો Fe+3 માંથી +2 બની જાય. Cu+1 Cu+2 બરાબર છે. તો એ પણ સંક્રાંતિ ધાતુ છે. તો આ રીતે તેની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? એક કરતા વધારે ચલિત ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો આ ત્રણ એના પાયાની જરૂરિયાતો થઈ. સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની પાયાની જરૂરિયાતો કઈ? તો કે એનું સાપેક્ષીય કદ કેવું છે? નાનું છે. પછી બીજું શું છે? ઊંચા આયનીય વીજભાર ધરાવે છે. ડી કક્ષકો કેવી છે? મોટાભાગની ખાલી છે. અને ચોથો પોઈન્ટ, એક કરતા વધારે ચલિત ઓક્સિડેશન અવસ્થા એ ધરાવે છે. આ ચાર બાબતોને કારણે સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં અસંખ્ય સંકીર્ણ સંયોજનો બનાવે છે. તો સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનાવવા માટેના ચાર કારણો. એક, ધાતુ આયનોનું સાપેક્ષીય કદ નાનું છે, તેઓના ઊંચા આયનીય વીજભાર છે, બંધ બનાવવા માટે ખાલી ડી કક્ષકોની સરળતાથી પ્રાપ્તિ થાય છે અને એક કરતા વધારે ચલિત ઓક્સિડેશન અવસ્થાઓ તે ધરાવે છે. ઓકે, ચાલો હવે આવે છે નવો ટોપિક, ઉદ્દીપકીય ગુણધર્મો. તો સંક્રાંતિ તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મ અને ક્રિયાવિધિ ઉદાહરણ વડે સમજાવો. આ રીતે તમને ક્વેશ્ચન પૂછે 2 અથવા 3 માર્ક્સની અંદર. ચાલો, સંક્રાંતિ ધાતુઓ તેમજ તેના સંયોજનો રાસાયણિક પ્રક્રિયા વેગ વધારે છે. દાખલા તરીકે સંપર્ક વિધિ, H2SO4 ની સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 મેળવવો હોય તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ એટલે એનું સૂત્ર કયું થશે? V2O5. તો V2O5 માં V એ શું છે? સંક્રાંતિ ધાતુ છે અને આ એનું સંયોજન થયું. તો સંક્રાંતિ ધાતુનો પણ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી શકાય અને એના સંયોજનોનો પણ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી શકાય છે. બંનેનો ઉપયોગ થાય. તો સંક્રાંતિ ધાતુઓ તેમજ તેના કેટલાક સંયોજનો બંનેનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. જુઓ, તો આ સંક્રાંતિ ધાતુ થઈ વેનેડિયમ. દાખલા તરીકે એમોનિયાની હેબર પદ્ધતિ, એમોનિયા મેળવવા માટેની પદ્ધતિ, એનું નામ હેબર પદ્ધતિ. અને આ હેબર પદ્ધતિમાં લોખંડના ભૂકાઓ Fe નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. તો Fe એ શું છે? સંક્રાંતિ ધાતુ છે. તો આ સંક્રાંતિ ધાતુ અને સંક્રાંતિ ધાતુના સંયોજનો, બરાબર છે, એ બંને રાસાયણિક પ્રક્રિયા વેગ શું કરે છે? વધારે છે. બરાબર. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મેળવવું હોય
બરાબર. તો નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે. એ હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થઈ. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મેળવવા માટેની હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં નિકલ એનઆઈ, તો એનઆઈ એ સંક્રાંતિ ધાતુ થઈ. તો એનઆઈનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે. એમોનિયાની હેબર પદ્ધતિમાં લોખંડના ભૂક્કાનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. S2SO4 ની સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 મેળવવો હોય તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ, એમાં વેનેડિયમ એ સંક્રાંતિ ધાતુ થઈ અને O5 એ એનું સંયોજન થયું, ઓક્સાઇડ થયો એનો. તો આ રીતે સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનો રાસાયણિક પ્રક્રિયા વેગ શું કરે છે? વધારે છે. આથી તે ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. એટલા માટે તેમનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે. ઉદ્દીપક તરીકે વપરાતા પદાર્થો કઈ અવસ્થામાં છે? ઘન સ્થિતિમાં હોય. ઉદ્દીપક તરીકે વપરાતા જે પદાર્થો છે એ ઘન સ્થિતિમાં હોય છે. સક્રિયતા તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણ બનાવવાની ક્ષમતાને કારણે હોય છે. એમની જે સક્રિયતા છે, બરાબર છે, સંક્રાંતિ ધાતુઓની જે સક્રિયતા છે એ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરે છે, બરાબર, અને સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતાને કારણે હોય છે. એની સક્રિયતા વધારે કેમ હોય છે? તો કે સંક્રાંતિ ધાતુઓ એ મોટે ભાગે અહીંયાનું કારણ આપેલું છે કે તેમની સપાટી ઉપર ઉપસેલા અનિયમિત શિખર બિંદુઓ. શિખર એટલે આપણને ખબર છે, દાખલા તરીકે જો અહીંયા આકૃતિ દોરું છું. ઉપસેલા જે બિંદુઓ છે એને શિખર બિંદુઓ કહેવાય. શિખર બિંદુઓ. આ પણ શિખર બિંદુ છે, આ પણ શિખર બિંદુ છે, એ રીતે આ પણ શિખર બિંદુ છે. તો તેમની સપાટી ઉપર જે સંક્રાંતિ ધાતુઓ છે એની સપાટી ઉપર, દાખલા તરીકે આ એનઆઈ ધાતુ છે, એનઆઈ ધાતુનો ટુકડો છે, અથવા Fe નો ટુકડો છે, અથવા તો વેનેડિયમનો ટુકડો છે, બરાબર. તો એની સપાટી ઉપર ઉપસેલા અનિયમિત શિખર બિંદુઓ કે કણોના ધારના છેડા ઉદ્દીપન કાર્ય માટેના સક્રિય કેન્દ્ર તરીકે ગણાય છે. હવે આ જે ઉપસેલા શિખર બિંદુઓ છે એની જે સપાટી છે એ સપાટી સક્રિય છે, અને સક્રિય સપાટી હોવાથી ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર કેન્દ્રો તરીકે વર્તે છે. જવાબદાર કેન્દ્રો તરીકે વર્તે. અને આ જે એનો અંદરનો ભાગ છે એ અંદરના અણુ પરમાણુ તેના જેવા જ બીજા પરમાણુઓ વડે આકર્ષિત થયેલા હોય. પરિણામે એમનું અંદરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની પ્રક્રિયાઓને કારણે નષ્ટ પામેલું હોય. આ જે અંદરનો ભાગ છે એ અંદરની પ્રક્રિયાને કારણે શું પામેલું હોય? એનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર પ્રક્રિયાઓને કારણે નષ્ટ પામેલું હોય. જ્યારે આ બહારની જે સપાટી છે એ એની સક્રિય થઈ ગઈ અને આ નિષ્ક્રિય થઈ ગઈ, કારણ કે અંદરનું ચુંબકીય ક્ષેત્ર અંદરની પ્રક્રિયાને કારણે શું પામે? નષ્ટ પામે, બરાબર. હવે જેવો પ્રક્રિયા આના સંપર્કમાં આવે એટલે આ સપાટી તો કેવી છે? બહારની તો સક્રિય છે, એટલે તરત જ પ્રક્રિયકને શું કરી લે? આકર્ષી લે. અને જેવો આકર્ષે, બરાબર છે, એટલે તરત જ એની સક્રિયકરણ ઉર્જામાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય, કારણ કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ. જેવું આકર્ષણ થાય અને એ જ વખતે જો એને યોગ્ય દિશામાં સંઘાત મળે તો પ્રક્રિયકોનું નિપજોમાં શું થાય? રૂપાંતર થવા માંડે અને સક્રિયકરણ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. આ ઉદ્દીપકનું કાર્ય થયું, બરાબર. અને પ્રક્રિયાને અંતે આપણને શું મળે? પાછો મળે. તો ઉદ્દીપકની હાજરીથી સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે, કારણ કે એની જે બહારની સપાટી છે એ અનિયમિત શિખર બિંદુઓ ધરાવે છે, જે સક્રિય જવાબદાર કેન્દ્રો તરીકે વર્તે છે. એની સપાટી જે બહારની છે, ઉપસેલા જે શિખર બિંદુઓ છે એ સક્રિય હોય, અને અંદર ઘન પદાર્થના દ્રવ્યમાં ઊંડાણમાં આવેલા જે પરમાણુઓ છે, અણુ પરમાણુઓ, એ અંદરની પ્રક્રિયાને કારણે એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરની પ્રક્રિયાને કારણે નષ્ટ પામેલું હોય, બરાબર. એટલે આ નિષ્ક્રિય થઈ ગયું અને આ ભાગ કેવો થઈ ગયો? સક્રિય. હવે કોઈ પ્રક્રિયક છે એ આના સંપર્કમાં આવે છે ઉદ્દીપકના, એટલે તરત જ આ સપાટીઓ કેવી છે? સક્રિય. એટલે તરત જ પેલા ઉદ્દીપકને શું કરે? પ્રક્રિયકને શું કરે? તરત જ આકર્ષી લે. અને આકર્ષે એટલે એ જ વખતે જો એને યોગ્ય દિશામાં સંઘાત મળી જાય, યોગ્ય દિશામાં, રાસાયણિક ગતિકીમાં આપણે ભણી ગયા, એટલે તરત જ એનું નિપજમાં રૂપાંતર થવાની શું થાય? શરૂઆત થાય. અને નિપજમાં જેવું રૂપાંતર થાય એટલે તરત જ સક્રિયકરણ ઉર્જા ઘટે, કારણ કે એના પરમાણુઓ વચ્ચેનો બંધ તૂટી જાય. કારણ કે જ્યાં સુધી બંધ ના તૂટે ત્યાં સુધી પ્રક્રિયકના અણુઓ છૂટા ના પડે, અને જેવા છૂટા પડે એટલે તરત જ એનું યોગ્ય દિશામાં સંઘાત મળ્યો હોય એટલે એનું નિપજમાં રૂપાંતર થવાની શું થાય? શરૂઆત થાય. અને જેવી નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એટલે સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. આપણે ચોથા ચેપ્ટરની અંદર આ રીતે આલેખ ભણી ગયા હતા. આ મહત્તમ સક્રિયકરણ ઉર્જા જુઓ, આ મહત્તમ સક્રિયકરણ ઉર્જા, આ મહત્તમ એને કહેવાય મધ્યવર્તી સંયોજન, સક્રિયકૃત સંકીર્ણ. એના પરમાણુઓ વચ્ચેનો બંધ કેવો હોય? નિર્બળ, જે આંદોલન ગતિને કારણે શું થાય? તૂટી જાય.
અને આ જ સમયે જો એને યોગ્ય દિશામાં સંઘર્ષ મળે એટલે તરત જ એના પરમાણુઓ વચ્ચેનો બંધ શું થઈ જાય? તૂટી જાય. દાખલા તરીકે A અને A, B અને B. બરાબર છે? તો A અને B અને B. તો આ A અને A2 અને B2, આ A2 અને B2 એ બે પ્રક્રિયકો છે. જો યોગ્ય દિશામાં સંઘાત મળે આ દિશામાં, તો A અને A વચ્ચેનો બંધ તૂટે એટલે A B સાથે જોડાય એટલે શું બની જાય? AB. A B સાથે જોડાય એટલે શું બને? AB. તો આ નિપજમાં રૂપાંતર થઈ ગયું. જુઓ, A2 અને B2 નું. અને જેવું નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થાય જો આલેખ નીચે આવે છે એટલે સક્રિયકરણ ઉર્જામાં શું થઈ ગયું? ઘટાડો થઈ ગયો. બરાબર? આ આલેખનો આપણે અભ્યાસ કર્યો છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. બરાબર છે? એટલે ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જાના મૂલ્યની અંદર શું થાય? ઘટાડો થાય છે. કેમ? તો કે એની સપાટી ઉપર ઉપસેલા અનિયમિત શું જોવા મળે? શિખર બિંદુઓ જોવા મળે, જે કણોના ધારના છેડા ઉપર ઉદ્દીપન કાર્ય માટે સક્રિય કેન્દ્રો તરીકે વર્તે છે. એ જે શિખર બિંદુઓ છે એ વધારે સક્રિય હોય, એક્ટિવ હોય એટલે તરત જ પ્રક્રિયકને શું કરે? પોતાની અંદર આકર્ષી લે, પોતાની નજીક લાવવાનો પ્રયત્ન કરે. પણ આ જે અંદરનો ભાગ છે એ અંદર અણુ પરમાણુ એના જેવા બીજા પરમાણુઓ જે શું થયેલા હોય? અપાકર્ષણ પામેલા હોય, કારણ કે એના જેવા જ બધા પરમાણુઓ છે અને સરખા પરમાણુઓ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે અંદરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પરસ્પર ક્રિયાઓને કારણે શું પામે? નષ્ટ પામે. જ્યારે બહારની જે સપાટી છે એ સક્રિય જવાબદાર કેન્દ્રો તરીકે વર્તે. એટલે જેવો પ્રક્રિયક ઉદ્દીપકના સંપર્કમાં આવે એટલે તરત જ ઉદ્દીપક પ્રક્રિયકને આકર્ષી લે. અને એ જ સમયે જો એને યોગ્ય દિશામાં સંઘાત મળી જાય તો પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થવાની શરૂઆત થાય અને તરત જ સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. તો આ સ્થિતિ એની સક્રિયકરણ ઉર્જા મહત્તમ છે, સ્થિતિજ ઉર્જા મહત્તમ છે. અને મહત્તમ સ્થિતિજ ઉર્જા એ કયું સંયોજન બને? સક્રિયકૃત સંકીર્ણ. એના પરમાણુઓ વચ્ચેનો બંધ કેવો હોય? નિર્બળ. જે આંદોલન ગતિને કારણે શું થઈ જાય? તૂટી જાય. બરાબર છે? તો આ રીતે આ ઉદ્દીપકનું કાર્ય થયું. ચલો એના ઉદાહરણ આપ્યા છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં NI ઉદ્દીપક તરીકે વપરાય. NH3 ના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર પદ્ધતિમાં Fe નો લોખંડના ભૂકાનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સંક્રાંતિ ધાતુ છે. NI સંક્રાંતિ ધાતુ છે. પછી H2SO4 ના ઉત્પાદનની સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 મેળવવા B2O5 ઉદ્દીપક તરીકે વપરાય છે. આ ત્રણ એના ઉદાહરણ થયા. બરાબર? ઉદ્દીપકના ઘન પૃષ્ઠ ઉપર પ્રક્રિયકોના અણુઓ અને ઉદ્દીપકની પૃષ્ઠના પરમાણુઓ વચ્ચે બંધ બનેલો હોય છે. આ બંને વચ્ચે પ્રક્રિયક અને ઉદ્દીપક આકર્ષણને કારણે બંને વચ્ચે શું બને? બંધ બને. પ્રથમ શ્રેણીની સંક્રાંતિ ધાતુઓ 3D અને 4s બરાબર છે? ઇલેક્ટ્રોનને બંધન માટે ઉપયોગમાં લે છે. આપણે ઇલેક્ટ્રોન કઈ કક્ષકોમાં મૂકીએ છીએ? પ્રથમ શ્રેણીમાં 3D અને 4s. આના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ ઉપર, આ જે ઉદ્દીપકની પૃષ્ઠ એટલે સપાટી, ઉદ્દીપકની આ જે સપાટી છે એ પૃષ્ઠ ઉપર પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. કારણ કે પ્રક્રિયક અહીંયા આકર્ષાય અને આકર્ષાય એટલે એની સપાટીમાં શું થતો જાય? વધારો થતો જાય, એની સાંદ્રતામાં વધારો થતો જાય. બરાબર છે? અને પ્રક્રિયકોના અણુઓમાં રહેલા બંધો પણ શું બને? પછી નિર્બળ બને, કારણ કે તૂટવા માંડે. બંધ શું થઈ જાય? તૂટી જાય. બરાબર છે? અને સક્રિયકરણ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો પ્રક્રિયકના અણુઓ છે એમાં રહેલા બંધ કેવા બનતા જાય? નિર્બળ. કારણ કે એને કોના પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થયું? પેલા ઉદ્દીપક પ્રત્યે. એટલે એની જે શક્તિ છે એ પેલા આકર્ષણ બળમાં વપરાવા માંડી અને આકર્ષણ બળમાં એની શક્તિ વપરાય એટલે એના પરમાણુઓ વચ્ચેનો બંધ શું થઈ જાય? નિર્બળ બને. કારણ કે એની શક્તિ પેલા આકર્ષણ બળમાં વપરાવા માંડી. બરાબર છે? એટલે એમાં નિર્બળતા ઉત્પન્ન થાય. શક્તિ ઘટે એટલે એની શક્તિમાં ઘટાડો થવા માંડ્યો. પરિણામે એનો બંધ કેવો બને? નિર્બળ. અને નિર્બળ બંધ જલ્દી તૂટી જાય. એ જ સમયે જો યોગ્ય દિશામાં સંઘાત મળી જાય તો બંધ નિર્બળ તો છે જ, એટલે તરત જ શું થઈ જાય? તૂટી જાય. અને તૂટી જાય એટલે તરત જ સક્રિયકરણ ઉર્જા શું થવા માંડે? ઘટવા માંડે. જો નીચે તરફ આલેખ આવે છે તો આલેખ નીચે તરફ આવે છે, જે દર્શાવે છે કે સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થયું? ઘટાડો થયો અને પ્રક્રિયકોનું નિપજોમાં શું થયું? રૂપાંતર થયું. બરાબર છે? તો આ રીતે આ ઉદ્દીપકનું કાર્ય થયું. તો સંક્રાંતિ ધાતુઓ અને તેના કેટલાક સંયોજનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આથી તે ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. ઉદ્દીપક તરીકે વપરાતા પદાર્થો ઘન સ્થિતિમાં હોય છે. સક્રિયતા તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણ બનાવવાની ક્ષમતાને કારણે હોય છે. તેમની સપાટી ઉપર શું જોવા મળે? ઉપસેલા અનિયમિત શિખર બિંદુઓ, જે કણોના ધારના છેડા ઉપર ઉદ્દીપન કાર્ય માટે જવાબદાર સક્રિય કેન્દ્રો તરીકે વર્તે છે. એટલે બહારની સપાટી એની સક્રિય છે અને અંદરની સપાટી કેવી છે? નિષ્ક્રિય છે. કારણ કે અંદરની સપાટી અંદરની રાસાયણિક પ્રક્રિયાને કારણે એનું ચુંબકીય ક્ષેત્ર શું પામેલું હોય? નષ્ટ પામેલું હોય. એટલે સપાટી નિષ્ક્રિય થઈ જાય. બરાબર? દાખલા તરીકે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં NI, પછી NH3 ના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર પદ્ધતિમાં Fe અને H2SO4 ના ઉત્પાદનની સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 મેળવવા B2O5 ઉદ્દીપક તરીકે વપરાય છે. ઉદ્દીપકના ઘન પૃષ્ઠ ઉપર પ્રક્રિયકોના જે અણુઓ છે અને ઉદ્દીપકની પૃષ્ઠના પરમાણુઓ વચ્ચે બંધ બનેલો હોય છે. બરાબર? પ્રક્રિયક અને ઉદ્દીપક. પણ આ બંધ કેવો હશે? નિર્બળ હશે. કારણ કે બંને વચ્ચે શું થયું? આકર્ષણ.
અને આકર્ષણને કારણે એની શક્તિ શું થઈ ગઈ? ઘટી ગઈ, કારણ કે એની શક્તિ પેલા આકર્ષણ બળમાં વપરાવા માંડી, એટલે એની શક્તિ ઘટે એટલે બંધ કેવો બનતો જાય? બંને વચ્ચેનો નિર્બળ બને, બરાબર છે? તો બંને વચ્ચેનો બંધ કેવો હોય છે? નિર્બળ. અને જેવો બંધ નિર્બળ બને એટલે તરત જ એ તૂટી જાય અને એનું નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થાય. અને એવા જ સમયે જેવું નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એટલે સક્રિયકરણ ઉર્જાના મૂલ્યમાં શું થાય? ઘટાડો. તો આલેખ કઈ આવે છે? નીચે તરફ, જે દર્શાવે છે કે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ, બરાબર છે? તો આ રીતે આ ઉદ્દીપકીય ગુણધર્મો થયા. चलो उद्दीपकीय गुणधर्म हजी आगे चालू है। ऑक्सीडेशन अवस्थाओं फेरफार +2 +3 +4 +5 +6 +7 दाखला तरीके Fe में +2 में +3 એટલે ઓક્સિડેશન, +3 में +2 એટલે રિડક્શન. આને વિષમીકરણ કહેવાય. શું કહેવાય તેને? વિષમીકરણ. તો ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર થવાને કારણે આ રીતે +2 માંથી +3 +3 માંથી +2 ફેરફાર થવાને કારણે પણ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે, બરાબર? તો ઉદ્દીપક સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધારે અસરકારક પણ ક્યારે બને? તો કે એની ઓક્સિડેશન અવસ્થામાં શું થાય? ફેરફાર થાય. +2 માંથી +3 થઈ જાય, +3 માંથી +2 થાય. આ રીતે દાખલા તરીકે આયન એટલે Fe+3, આયન એટલે Fe અને 3 એટલે Fe+3 ફેરિક આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. આ બંને આયનો વચ્ચેની જે પ્રક્રિયા છે આયોડાઇડ અને પરસલ્ફેટ, એ પ્રક્રિયા એકદમ ધીમી છે. એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. I- અને H2O3 અથવા તો H2O8 ગમે તે લખી શકાય, બરાબર છે? આ બંને આયનો વચ્ચેની પ્રક્રિયા કેવી છે? ધીમી છે. હવે એને આપણે ઝડપી બનાવવી હોય તો Fe+3 Fe+2 બરાબર આયનનો શું કરવાનો? ઉપયોગ કરવાનો. એટલે આ બંને આયનોને પેલો Fe શું કરે છે? ઉદ્દીપિત કરે છે, બરાબર? તો આયન 3 આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. દાખલા તરીકે I- H2O8 - 2 gives I2 2 મોલ SO4 - 2. તો આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. કેમ? તો કે અહીંયા કોઈ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કર્યો નથી. હવે આ પ્રક્રિયાને આપણે ઝડપી બનાવવી છે, બરાબર છે? તો જુઓ આ ઉદ્દીપકીય પ્રક્રિયા. ચલો આયન એ આયોડાઇડ અને પરસલ્ફેટ આયનોની વચ્ચેની પ્રક્રિયાને શું કરે છે? ઉદ્દીપિત કરે છે, બરાબર છે? તો 2I- H2O8 - 2 gives I2 2 SO4 - 2. આ ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે, એટલા માટે આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. હવે આ પ્રક્રિયાને આપણે ઝડપી બનાવવી છે ઉદ્દીપકની હાજરીમાં, બરાબર છે? તો આ ઉદ્દીપકીય પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ કેવી રીતે કરી શકાય? તો કે આપણે ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ કર્યો? આયન. આયનની બે ઓક્સિડેશન અવસ્થા છે, +2 અને +3. આ બંનેમાં આપણે ફેરફાર કરીએ અને આ બંનેને શું કરીએ? આપણે ઝડપી બનાવીએ. ઓકે, ચલો Fe+3 નું Fe+2 માં પરિવર્તન. તો Fe+3 twice I- gives Fe+2 I. તો twice I- નું I2 માં શું થયું? ઓક્સિડેશન થયું, કારણ કે આનો ઓક્સિડેશન આ થશે -1, આનો થશે 0, એટલે આનું ઓક્સિડેશન થયું. પણ આ ઓક્સિડેશન કરાવવા માટે ભાગ કોણ ભજવે છે? તો Fe3+, એ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. અને એની ઓક્સિડેશન અવસ્થામાં શું થઈ ગયું? ફેરફાર થઈ ગયો. +3 માંથી +2 બની ગયો, એટલે એનું રિડક્શન થયું. તો આનું રિડક્શન થયું અને આનું શું થયું? ઓક્સિડેશન થયું. તો I- નું I2 માં રિડક્શન કરવા માટે, બરાબર છે? સોરી, ઓક્સિડેશન કરવા માટે કોણ ભાગ ભજવે છે? તો કે Fe+3. તો Fe+3 એ શેના તરીકે વર્તે છે? ઉદ્દીપક તરીકે વર્તે છે, બરાબર? ચલો હવે Fe+2 નું Fe+3 માં પરિવર્તન કરીએ, કારણ કે ઉપર આપણે કહ્યું ને કે ઓક્સિડેશન અવસ્થાઓમાં શું કરવાનો? ફેરફાર. તો પહેલા +3 નું +2 માં કર્યું, હવે +2 નું +3 માં કરીએ પરિવર્તન, બરાબર? તો +2 નું +3 માં પરિવર્તન. તો Fe+2 gives H2O8 - 2 gives Fe+3 2 SO4 - 2. તો આની અંદર Fe+2 એટલે આનો ઓક્સિડેશન આ થશે +2, આનો થશે +3, એટલે +2 નું +3 માં શું કર્યું? ઓક્સિડેશન કર્યું. ઉપરની પ્રક્રિયામાં એનું રિડક્શન થયું અને આ પ્રક્રિયામાં એનું શું થયું? ઓક્સિડેશન થયું. આનું ઓક્સિડેશન થયું એટલે આનું શું થયું? રિડક્શન. તો આને H2O8 નું -2 નું SO4 માં ઝડપથી રૂપાંતર કરવા માટે આ Fe+2 શેના તરીકે વર્તે છે? ઉદ્દીપક તરીકે વર્તે છે. તો આ રીતે આપણે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર કર્યો. આયન એકનો એક જ છે, પણ એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર કર્યો. તો આ પ્રકારની પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે, બરાબર? ચાલો બંનેનો આપણે સરવાળો કરીએ તો કઈ પ્રક્રિયા મળશે? એકંદર પ્રક્રિયા. તો 2Fe+2 2Fe+2 કેન્સલ, Fe+3 Fe+3 કેન્સલ. તો બાકી શું રહ્યું? 2I-
વત્તા H2O8 -2 gives I2 વત્તા 2SO4 -2. તો જુઓ એની એ જ પ્રક્રિયા આપણને પાછી મળી, પણ ઇન બિટવીન વચ્ચે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વચ્ચે આપણે કોનો ઉપયોગ કર્યો? આ આયનનો. Fe+3 ને Fe+2 નો આપણે શું કર્યો? ઉપયોગ કર્યો. બરાબર છે. હવે આ સમીકરણમાં Fe જોવા મળતો નથી, એનો અર્થ એવો થયો કે એને પ્રક્રિયાને ઝડપી બનાવી અને પ્રક્રિયાને અંતે આપણને શું મળ્યો? પાછો મળ્યો. એટલા માટે આપણે એને પ્રક્રિયામાં દર્શાવી શકતા નથી, કારણ કે ઉદ્દીપકનો ગુણધર્મ શું? પ્રક્રિયાને ઝડપી બનાવે, બરાબર, ઓછા સમયની અંદર સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય, એ ઉદ્દીપકનું કાર્ય થયું અને પ્રક્રિયાને અંતે શું મળે? આપણને પાછો મળે. તો પ્રક્રિયાને અંતે આપણને પાછો મળ્યો છે, એટલા માટે આપણા સમીકરણમાં આપણે એને દર્શાવી શકતા નથી. તો આ ઉદ્દીપકીય ગુણધર્મ થયો. બરાબર છે. ચલો હવે આવે છે નવો ટોપિક, અંતરાલીય સંયોજનોનું નિર્માણ. અંતરાલ એટલે છિદ્ર, અંતરાલને બીજા શબ્દોમાં કહેવાય વિવર. તો સંક્રાંતિ ધાતુઓ અંતરાલીય સંયોજનો બનાવી શકે છે. અંતરાલીય સંયોજનો બનાવવા માટે પણ સંક્રાંતિ ધાતુનો ઉપયોગ થાય. ઉદ્દીપક તરીકેનો ગુણધર્મ ઉત્પન્ન કરવા માટે પણ સંક્રાંતિ ધાતુઓ વપરાય છે. મિશ્ર ધાતુઓ બનાવવા માટે પણ સંક્રાંતિ ધાતુઓનો ઉપયોગ થાય. બરાબર. તો આપણે જોઈએ અંતરાલીય સંયોજનોનું નિર્માણ. તો સંક્રાંતિ ધાતુઓની ઘન સ્થિતિમાં, સંક્રાંતિ ધાતુઓ કઈ સ્થિતિમાં છે? ઘન સ્થિતિમાં. તો ઘન સ્થિતિમાં પરમાણુઓ ચોક્કસ સ્ફટિક રચનામાં ગોઠવાયેલા હોય. એના જે પરમાણુઓ છે એ ચોક્કસ સ્ફટિક રચનાની અંદર ગોઠવાયેલા હોય છે અને આવી ગોઠવણીમાં પરમાણુઓ વચ્ચે ચોક્કસ શું હોય છે? પોલાણ. તો જુઓ આ સંક્રાંતિ ધાતુઓની આ સ્ફટિક રચના છે. આ જે મોટા ગોળા બતાવ્યા છે એ સંક્રાંતિ ધાતુઓની સ્ફટિક રચના છે અને ચાર સંક્રાંતિ ધાતુના પરમાણુ જ્યાં ભેગા થાય ત્યાં એક નાનું વચ્ચે છિદ્ર ઉત્પન્ન થાય છે અને એ છિદ્રને લીવર અથવા તો અંતરાલ તરીકે ઓળખવામાં આવે. અંતરાલ એટલે છિદ્ર. તો આ 1, 2, 3 અને 4 ની વચ્ચે આ જે નાનું છિદ્ર ઉત્પન્ન થયું તેને અંતરાલ અથવા વિવર તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. તો પરમાણુઓ વચ્ચે ચોક્કસ પોલાણ હોય છે. તેથી નાના કદના અધાતુ પરમાણુઓ કયા કયા? તો કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન અને બોરોન. એનો પરમાણ્વીય ક્રમાંક ઓછો છે આ સંક્રાંતિ ધાતુઓના પરમાણુઓ કરતા. જુઓ સંક્રાંતિ ધાતુઓનો પરમાણુ ક્રમાંક 21 થી 30 છે, એટલે આમનું કદ મોટું છે અને આનું કદ કેવું છે? નાનું છે. એટલે નાના કદના અધાતુ પરમાણુ આ નાનું જે છિદ્ર ઉત્પન્ન થયું એની અંદર જઈ અને ગોઠવાઈ જાય. બરાબર છે. તો અધાતુ પરમાણુ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન રચનાના પોલાણમાં સહેલાઈથી ગોઠવાય છે અને આ રીતે બનતા સંયોજનોને અંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આ પોલાણની અંદર હાઇડ્રોજન ગોઠવાય અને જે સંયોજન બને તેને હાઇડ્રાઇડ અંતરાલીય સંયોજન કહેવાય. નાઇટ્રોજન ગોઠવાય તો નાઇટ્રાઇડ અંતરાલીય સંયોજન તરીકે ઓળખાય. કાર્બન ગોઠવાય તો તેને કાર્બાઇડ અંતરાલીય સંયોજન કહે છે. બોરોન ગોઠવાય તો તેને બોરાઇડ અંતરાલીય સંયોજન કહે છે. તો અંતરાલીય સંયોજનો ચાર પ્રકારના બની શકે: હાઇડ્રાઇડ, નાઇટ્રાઇડ, કાર્બાઇડ અને બોરાઇડ. આ ચારે ચારને અંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો સંક્રાંતિ ધાતુઓની ઘન સ્થિતિમાં એના પરમાણુઓ વચ્ચેની સ્ફટિક રચનામાં ચોક્કસ સ્ફટિક રચનાની અંદર ગોઠવાયેલા હોય. આવી ગોઠવણીમાં પરમાણુ વચ્ચે ચોક્કસ પોલાણ હોય છે અને આ પોલાણની અંદર નાના કદના અધાતુ પરમાણુઓ હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન બરાબર સહેલાઈથી ગોઠવાય છે અને આ રીતે બનતા સંયોજનોને અંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇડ્રાઇડ, નાઇટ્રાઇડ, કાર્બાઇડ અને બોરાઇડને અંતરાલીય સંયોજનો કહે છે.